हेलो फ्रेंड्स, myself DP જગાડિયા, કોમર્સ કોલેજ વડગામ. અગાઉ આપણે ટેક્સેશન બીકોમ સેમ 3ના 2 લેક્ચર જોયા છે, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. હવે આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર 3 જે છે અને યુનિટ 2. યુનિટ 2નું ચેપ્ટર 3 છે, એમાં 2 ચેપ્ટર છે, એટલે ત્રીજું ચેપ્ટર જે છે જેમાં થિયરી અને સમ છે. એટલે પરીક્ષામાં તમારે આપણી યુનિવર્સિટીમાં પરીક્ષામાં એમાં એક્ઝામ્પલ પણ આવે છે. તો એમાં છે કર ભરનારનો રહેઠાણનો દરજ્જો. તો હવે એમાં આગળ જોઈએ તો કર ભરનારનો રહેઠાણનો દરજ્જો જે છે એમાં સૌથી પહેલાં એની જે પ્રસ્તાવના છે અથવા એની જે વ્યાખ્યા છે આપેલી છે એના આધારે જોઈએ તો ઇન્કમટેક્સ એક્ટમાં કે આવકવેરા ધારામાં આપેલી કુલ આવકની વ્યાખ્યામાં જે સ્પષ્ટ ઉલ્લેખ છે કે કર ભરનારના રહેઠાણના ધોરણે ગણાયેલી આવક ઉપર કરની જવાબદારી નક્કી થશે. મતલબ કુલ આવકની જે વ્યાખ્યા આપણે આગળ જોઈ છે એ કુલ આવકની વ્યાખ્યામાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે કર ભરનારની જે કરની જવાબદારી છે, કેટલો કર ભરવાનો છે, તો એ શાના આધારે નક્કી થશે? એના રહેઠાણના ધોરણના આધારે. મતલબ એ રહેઠાણના ધોરણના આધારે જે આવકો છે આવકોનું વર્ગીકરણ થશે કે એમાંથી કઈ આવક પર કેટલો કર લેવામાં આવશે, કઈ આવક, ઇન શોર્ટ આપણે સિમ્પલ ભાષામાં સમજવું હોય તો કઈ આવક કરપાત્ર થશે અને કઈ આવક કરપાત્ર થશે નહીં. એ શાના આધારે નક્કી થશે? રહેઠાણના દરજ્જાના આધારે. એટલે વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો કે હોદ્દો, બીજા શબ્દોમાં એને હોદ્દો પણ કહી શકાય, નક્કી કરવો તે તેની પૂર્વ શરત છે. રહેઠાણનો દરજ્જો હંમેશા જે છે શું હશે? જે વર્ષની આવક તમે ગણતા હશો એ વર્ષના અનુસંધાનમાં જ હશે. એટલે એને એ ટેક્સેશનની ભાષામાં એને શું કહેવાશે? પાછલું વર્ષ. બરાબર, આગળ વધીએ. હવે જોઈએ કે રહેઠાણનો દરજ્જો જે છે એટલે એસએસસી કરદાતા જે છે એસએસસીનો સંબંધિત પાછલા વર્ષનો રહેઠાણનો દરજ્જો જે છે એ ગણતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો રહેઠાણનો દરજ્જો જે છે દરેક પાછલા વર્ષ માટે દરેક પાછલા વર્ષ માટે નવેસરથી ગણવાનો રહેશે. એટલે દર વર્ષે નવો ગણાશે. એક વસ્તુ બીજી સમજો, રહેઠાણનો દરજ્જો અને વ્યક્તિ જે છે ભારતીય નાગરિક એની સિટીઝનશીપ આ બંને અલગ વસ્તુ છે. બરાબર, આવકવેરા માટે દરજ્જો જે છે અલગ રીતે ગણાશે. એમાં તમારા ભારતમાં રોકાણના આધારે નક્કી થશે. સિટીઝનશીપ જે છે જન્મ અને કાયદામાં કેટલીક બાબતો આપી છે એના આધારે નક્કી થાય છે, જ્યારે બંધારણમાં આપેલી બાબતોના આધારે. પણ જ્યારે આવકવેરાની ગણતરી કરતા હોય ત્યારે એનો રહેઠાણનો દરજ્જો જે છે ભારતમાં કેટલો સમય રોકાયો છે એના આધારે નક્કી થશે, એની સિટીઝનશીપના આધારે નક્કી થશે નહીં. એટલે દર વર્ષે નવેસરથી ગણવાનો રહેશે. બીજી વસ્તુ છે, એક જ વ્યક્તિ એક કરતાં વધુ દેશમાં એક જ પ્રકારનો રહેઠાણનો દરજ્જો ધરાવતી હોય, કારણ કે દરેક દેશમાં એ રીતે જ હોય. ભારતમાં જેટલા સમય રહ્યો છે એના આધારે નક્કી થશે રહેઠાણનો દરજ્જો, તો એ જ રીતે બીજા દેશમાં પણ એટલો જ સમય રહ્યો હોય તો એના આધારે નક્કી થશે. એટલે એક કરતાં વધારે દેશોમાં પણ રહેઠાણનો દરજ્જો ધરાવતી હોઈ શકે. આપણે આનો આ ચેપ્ટર પૂરું થશે ને ત્યાં સુધી તમને આ વસ્તુ સમજાઈ જશે કે દરજ્જો કઈ રીતે નક્કી થાય છે. ચલો, એના પછી જોઈએ કે નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ બાબતો છે. ઓલરેડી મેં સમજાવી દીધું તમને. નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો, સિટીઝનશીપ અને તમારું રેસિડેન્ટિયલ સ્ટેટસ, રહેઠાણનો દરજ્જો, એને ઇંગ્લિશમાં કહેવાય રેસિડેન્ટિયલ સ્ટેટસ. તો આ જે છે બંને કેવા છે? અલગ અલગ છે. એના પછી જોઈએ તો પાછલા વર્ષ માટે એસએસસીનો એક જ રહેઠાણનો દરજ્જો હોય છે. એટલે કોઈ પર્ટિક્યુલર પ્રીવિયસ યર હોય, પાછલા વર્ષને ઇંગ્લિશમાં કહેવાય પ્રીવિયસ યર. તો કોઈ પર્ટિક્યુલર પ્રીવિયસ યરમાં કોઈ પાછલા વર્ષમાં કોઈ એક ચોક્કસ પાછલા વર્ષમાં એસએસસી એટલે કે કરદાતાનો રહેઠાણનો દરજ્જો એક જ હોય, બે રહેઠાણના દરજ્જા હોઈ શકે નહીં. બરાબર, એ કયા છે આગળ સમજશું. રહીશ હોય, બિન રહીશ હોય, બરાબર, એમાં જે છે કોઈ પણ એક જ હોઈ શકે, બંને હોઈ શકે નહીં. આગળ વધીએ. આ કેટલીક એની બાબતો હતી જે રહેઠાણના દરજ્જાને ધ્યાનમાં રાખવાની આપણે. એના પછી જોઈએ તો વસવાટને આધારે કર ભરનારનું વર્ગીકરણ. વસવાટ એટલે દરજ્જાના આધારે એનું વર્ગીકરણ છે. ભારતમાં કેટલો સમય રહ્યો છે એના આધારે એનો દરજ્જો કઈ રીતે નક્કી થશે, બરાબર? તો એ જોઈએ તો
એસએસસી કરદાતા, કરદાતા કાં તો રહીશ હોય કાં તો બિન રહીશ હોય, બે જ પ્રકાર છે, કાં તો રહીશ કાં તો બિન રહીશ. શું હોઈ શકે? કાં તો એ રહીશ હોઈ શકે કાં તો બિન રહીશ હોઈ શકે. હવે રહીશમાં પાછા બે ભાગ, જો એ રહીશ બની જાય છે તો પછી એ જોવાનું કે ભારતમાં બહુ લાંબો સમય રોકાયો છે, મતલબ એ રહીશ અને સામાન્ય રહીશ પણ છે, સામાન્ય રહીશ પણ છે. અને જો એ ભારતમાં લાંબો સમય નથી રોકાયો, રહીશ જેટલો જ સમય રોકાયો છે, તો શું થશે? રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં. શું કહેવાશે? રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં. એટલે આમ જોવા જઈએ તો રહેઠાણના જે એસએસસીનો રહેઠાણનો દરજ્જો રેસિડેન્શિયલ સ્ટેટસ જે છે એ કેટલા છે? 3 જ પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. તો એમાં પહેલું કયું આવશે? રહીશ. પહેલો પ્રકાર કયો છે? રહીશ. બરાબર, એનો પહેલો પ્રકાર રહીશ છે. બીજો આવશે સામાન્ય રહીશ. શું કહેવાશે? સામાન્ય રહીશ. સામાન્ય રહીશ. અને ત્રીજું શું બનશે? બિન રહીશ. ત્રીજું શું કહેવાશે? બિન રહીશ. બરાબર. બિન રહીશ. 3 પ્રકાર થઈ જશે. પહેલો કયો છે? રહીશ, પછી સામાન્ય રહીશ અને બિન રહીશ. એમ 3 પ્રકારે એનો દરજ્જો નક્કી થશે. બરાબર. એટલે આમાં આમ જોવા જઈએ એનું વર્ગીકરણ તો મુખ્ય 2 પ્રકાર, રહીશ અને બિન રહીશ. પછી રહીશમાં પાછા 2 પ્રકાર પડશે, જે કે સામાન્ય રહીશ છે કે ખાલી રહીશ છે. બરાબર, આને કહેવાય સામાન્ય રહીશ અને આ જે છે ખાલી રહીશ કહેવાશે. બરાબર, ક્લિયર? ઓકે, આગળ વધીએ. હવે જોઈએ આમાં કઈ રીતે રહીશ બને, કઈ રીતે બિન રહીશ બને એની ચર્ચા કરીએ. તો રહીશ કઈ રીતે બનશે? તો કોઈ પણ વ્યક્તિ જેનો દરજ્જો નક્કી કરવાનું શરૂ થશે એટલે સૌથી પહેલાં એમાં શું જોવામાં આવશે કે રહીશ છે કે શું છે. તો રહીશ માટે સૌથી પહેલાં એની શરતો છે. કાયદામાં શું આપ્યું છે? શરતો, કે ભારતમાં કેટલો સમય એને વસવાટ કર્યો છે એના આધારે નક્કી થશે. તો સૌથી પહેલાં જોઈએ રહીશ માટેની શરતો. તો કાયદામાં રહીશ માટેની જે શરતો આપેલી છે એમાં તો એની મૂળભૂત શરતો જે આપેલી છે, કલમ 6 પેટા કલમ 1 કયા આવકવેરા ધારાની કલમ 6 એની પેટા કલમ 1, બરાબર, એમાં એની શરતો આપેલી છે કે કોઈ પણ એક મૂળભૂત શરતનું એને પાલન કરવું પડશે. એટલે આ શરતો જે છે એ કઈ રીતે આપી છે? અને પહેલી શરત એને આપેલી છે પહેલી શરત. તો આમ તો એક જ શરત છે, રહીશ માટે એક જ શરત છે, પણ એના અથવામાં શરત આપી છે કે આ શરતનું પાલન ન થતું હોય તો અથવામાં એક શરત આપેલી છે, પણ મેં અહીંયા 2 ભાગમાં વેચી દીધી છે જેથી તમને સરળતાથી યાદ રહે, આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ. એટલે એને 2 ભાગમાં વેચી દીધી અથવામાં. એટલે આ થવી જોઈએ પાલન, કાં તો આ બંને પાલન થવી જોઈએ. એટલે શરત એક જ છે. બરાબર. હવે આપણે શરત જોઈએ કે તે વ્યક્તિ, એટલે કે કઈ, જેની આપણે ગણતરી કરી રહ્યા છે, જેના રહેઠાણના દરજ્જાની, કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 182 દિવસ, કેટલા દિવસ? 182 કે વધુ દિવસ ભારતમાં રહ્યો હોય. એટલે ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં એને વસવાટ કરેલો હોવો જોઈએ, રહેલો હોવો જોઈએ. કયા? પર્ટિક્યુલર પ્રીવિયસ યરમાં, જે તે પાછલા વર્ષમાં, જેમાં તમે ગણતરી કરી રહ્યા છો એમાં. હવે જો એ વ્યક્તિ 182 દિવસ કે એનાથી વધારે રોકાયું હોય તો એનો જવાબ હા આવે અને શું થઈ જશે? રહીશ બની જશે. પછી તમારે અથવા જોવા જવાની જરૂર રહેતી નથી. એટલે ટૂંકમાં આપણે એવું યાદ રાખી શકીએ કે 182 દિવસ જેને ભારતમાં વસવાટ કરી દીધો પાછલા વર્ષમાં, એને પછી બીજી કોઈ શરત જોવા નહીં જવાની, રહીશ બની જ જાય. આંખો બંધ કરીને કહી દેવાનું કે રહીશ બની ગયો. કેટલા દિવસ? 182 દિવસ, ઓછામાં ઓછા એટલા. હવે ધારો કે 182 દિવસ નથી રોકાણ કરતો તો પછી અથવાની કલમ જોવાની. નથી રોકાણ કરતો એટલે શું? એ કંઈ હવામાં નથી રહેતો, પણ શું? બીજા દેશમાં જતો રહેતો હોય. બરાબર. ભારતીય નાગરિક હોય કે ભારતમાં વસવાટ કરવાની જગ્યાએ બીજા દેશમાં જાય. ભારતમાં બહારનો કોઈ વ્યક્તિ, પરદેશનો વ્યક્તિ ભારતમાં આવીને રોકાણ કરતો, એ બધા દિવસો ગણાય.
અને એના આધારે નક્કી થાય એનો રહેઠાણનો દરજ્જો, બરાબર. તો હવે 182 દિવસ નથી રોકાતો તો પછી શું આવશે? અથવામાં બે ભાગ છે. પહેલો ભાગ શું કહે છે કે એ વ્યક્તિએ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા દિવસો? 60 દિવસ રોકાણ કરેલું હોવું જોઈએ. એટલે હવે આપણે એમ કહી શકીએ કે 182 દિવસ આંખો બંધ કરીને આપણે કહી શકીએ કે 182 દિવસ જેણે રોકાણ કર્યું ભારતમાં એ રહીશ બની ગયો, બરાબર. અને 60 દિવસથી ઓછું જેને રોકાણ કર્યું, સમજો 60 દિવસથી ઓછું જેને રોકાણ કર્યું છે, 60 દિવસ નથી થતા એટલે સમજી લેવાનું કે બિન રહીશ, પછી એ રહીશ બનશે નહીં. કારણ કે છેલ્લામાં છેલ્લી કન્ડિશન કેટલી છે? 60 દિવસ ભારતમાં રોકાણ જોઈએ. હવે ભારતમાં એનું 60 દિવસ રોકાણ નથી તો એનો મતલબ એ રહીશ બનવાનો જ નથી, લાયક જ નથી, બરાબર. એટલે એ બિન રહીશ બની જશે. એટલે આપણે આ બે સ્કેલ રહેશે, સમજાયું? હવે એની બીજો ભાગ છે, એનો બીજો ભાગ છે, કલમ બીજી નથી. અથવામાં બે કલમો જે છે, અથવામાં જે કલમ છે એનો બીજો ભાગ, તેની અગાઉના 4 વર્ષો દરમિયાન કુલ 365 દિવસ, કેટલા વર્ષોમાં? 4 વર્ષો દરમિયાન કુલ 365 કે વધુ દિવસ ભારતમાં રહી હોય એને રોકાણ કરવું પડે, બરાબર. એટલે પાછલું વર્ષ નહીં લેવાનું, એનાથી અગાઉના 4 વર્ષ લેવાના. આ બહુ ખાસ ધ્યાન રાખજો. સૌથી વધારે વિદ્યાર્થીઓ જે ભૂલો કરે છે પાછલું વર્ષ પણ ગણી લે છે. પાછલું વર્ષ નહીં ગણવાનું, એનાથી અગાઉના 4 વર્ષ. ધારો કે આપણું પાછલું વર્ષ 19-20 હોય તો એનાથી અગાઉના 4 વર્ષ, એટલે 19-20 નહીં લેવાનું. 18-19 આવે, 17-18 આવે, 16-17 આવે અને 15-16, 15-16, 16-17, 17-18 ને 18-19. આ 4 વર્ષોમાં એના કુલ કેટલા દિવસો? 365 રોકાણ હોવું જોઈએ, બરાબર. એનાથી વધારે, ઓછામાં ઓછું 365. ક્લિયર? સમજાઈ ગયું? એટલે પહેલી કલમનો જવાબ હા આવી જાય તો બીજી એની અથવા જોવાની જરૂર રહેતી નથી. પણ પહેલીનો જવાબ નથી આવતો તો પછી એ જોવાનું કે 60 દિવસ છે, 60 દિવસ હોય અને આ બંનેનો જવાબ હા આવે, બીજી કલમ બીજો ભાગ જે અથવાનો ભાગ છે એનો બંનેનો જવાબ હા આવે તો એ રહીશ બનશે, અને જો ના આવે તો એ શું બની જશે? બિન રહીશ બની જશે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ રહીશની જે કન્ડિશનો છે એમાં કેટલાક અપવાદો આપેલા છે. કેટલાક અપવાદ છે કે કોને, એટલે અપવાદ કેવો છે કે કેટલાક સંજોગોમાં આ બીજી કલમ જે છે ને લાગુ જ નહીં પડે, નીકળી જશે, બીજી કલમ રહેશે જ નહીં, એક જ કલમ જોઈશે, બરાબર. પહેલી જે છે અથવાવાળી રહેશે નહીં, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો એ અપવાદો કયા છે? અપવાદ જોઈએ. રહીશ માટેના કેટલાક અપવાદો છે. તો પહેલો અપવાદ, 3 અપવાદ છે. પહેલો અપવાદ છે ભારતીય નાગરિક વિદેશમાં નોકરી કરવા માટે પાછલા વર્ષ દરમિયાન ભારત બહાર જાય. કોઈ ભારતીય નાગરિક છે અને આપણા પાછલા વર્ષમાં ભારતની બહાર જઈ રહ્યો છે, બરાબર. એટલે ધારો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં એ બહાર જતો રહ્યો તો 3 મહિનાના 90 દિવસ જ થાય, બરાબર. તારીખો આપણે લખવી પડે પણ આપણે અત્યારે ઉદાહરણ તરીકે સમય 90 દિવસ થયા, 90 દિવસ ભારતમાં રોકાણ કર્યું છે. લોજિકલી બહુ સિમ્પલ વસ્તુ છે. 3 મહિના, ધારો કે 1 એપ્રિલે ભારત છોડીને ગયો અથવા 31 માર્ચે ભારત છોડીને ગયો તો સોરી આપણે યર લેવાનું થાય એટલે થોડુંક બીજી રીતે સમજીએ. ચલો, આપણું પાછલું વર્ષ જે છે 19-20 છે, બરાબર. 19-20 આપણા પાછલા વર્ષમાં, એટલે એનો મતલબ 1/4/2019 થી 31/3/2020 સુધીનો સમય થયો. હવે ધારો કે એ જૂન મહિનાની છેલ્લી તારીખે ભારત છોડીને ગયો તો એનો મતલબ એ થયો કે એપ્રિલ, એટલે કે સમજીએ 4થો મહિનો, 5મો મહિનો અને 6ઠા મહિનાની છેલ્લી તારીખ, એટલે આની 31 તારીખે એ ભારત છોડીને જઈ રહ્યો છે, બરાબર. હવે એટલે એનો મતલબ શું થયો કે આ જે એપ્રિલ એટલે એના કેટલા દિવસ? 31 દિવસ, મે એના 30 દિવસ અને આના છેલ્લી તારીખ એટલે 31 દિવસ, બરાબર. એટલે 90 ને 92 દિવસ ભારતમાં એને રોકાણ કર્યું. કેટલા દિવસ? 92 દિવસ એને ભારતમાં રોકાણ કર્યું છે. હવે છે ભારતીય નાગરિક, ભારત છોડીને અમેરિકામાં નોકરી કરવા માટે જાય છે. તો શું થયું? પાછલા વર્ષમાં 92 દિવસ જ રોકાણ છે, એટલે 182 વાળી કલમ તો થતી નથી, એટલે તમારે અથવાની કલમ જોવા જવું પડે. તો અથવાની કલમ શું છે? 60 દિવસ અને 4 વર્ષમાં 365 દિવસ. પણ આ કોણ છે? ભારતીય નાગરિક છે અને પહેલી વખત ભારતની બહાર શું કરે છે? જઈ રહ્યો છે આપણા પાછલા વર્ષમાં નોકરી કરવા માટે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે જઈ રહ્યો છે અથવા નોકરી કરવા માટે જઈ રહ્યો છે.
તો એ કન્ડિશનમાં શું થશે, તમે અથવા જોઈ શકશો નહીં. આ વ્યક્તિ શું બની જશે, બિન રહીશ જ બનશે. ભલે 92 દિવસ, તમે એમ લોજિકલી જોવા જાઓ તમે એમ વિચારો કે 92 દિવસ એટલે પહેલી તો શરત પૂરી નથી કરતો, પણ અથવાવાળી 60 દિવસવાળી કરી દીધી, અને આગળના 4 વર્ષમાં 365 દિવસ, એટલે આ પહેલાં ક્યારેય એ ભારતની બહાર ગયો જ નથી, જન્મ્યો ત્યારથી અહીંયા જ છે, એટલે આગળના 4 વર્ષોમાં 365 દિવસ થઈ જ જવાના છે. 4 વર્ષ ભારતમાં જ છે એટલે 365 થઈ જવાના છે. તો તમે અથવાની કલમ કરીને શું કરી નાખો, અને રહીશ બનાવી દો. પણ એ રહીશ ના બને, કારણ કે ભારતમાંથી પહેલી વખત જે અપવાદ છે, એટલે અપવાદના કન્ડિશનમાં શું જોઈશે, બીજી કલમ અથવા નહીં આવે, 182 દિવસ જ જોઈશે. 182 દિવસ થાય તો જ રહીશ બને, બાકી બનશે નહીં. તો આમાં એ રહીશ બની શકે નહીં. ક્લિયર? હવે બીજો અપવાદ જોઈએ. આ ત્રણે અપવાદોમાં આ જ વસ્તુ લાગુ પડે છે, બરાબર. બીજો અપવાદ જોઈએ આપણે. બીજો અપવાદ એનો એ છે કે ભારતીય વહાણના કર્મચારી તરીકે પાછલા વર્ષ દરમિયાન ભારત બહાર જાય, શિપિંગ કંપનીમાં નોકરી કરતો હોય, મોટા મોટા જહાજો જે હોય ને એ જહાજોમાં નોકરી કરતો, એના ક્રૂ મેમ્બર તરીકે નોકરી કરતો વ્યક્તિ આપણા પાછલા વર્ષમાં ભારતની બહાર જઈ રહ્યો છે, ક્રૂ મેમ્બર છે, અને કંપની કોની હોવી જોઈએ, ભારતીય કંપની હોવી જોઈએ, બરાબર. જે શિપિંગ કંપની છે, જે મોટા મોટા જહાજોની કંપની છે, એ ભારતીય કંપનીઓને એમાં ભારતનો નાગરિક કર્મચારી તરીકે નોકરી કરતો અને ભારતની બહાર જાય તો એને પણ અથવાવાળી બીજી કલમ લાગુ પડશે નહીં. અથવાવાળી આખી કલમ લાગુ પડશે નહીં. એ જ રીતે ત્રીજો અપવાદ, જે વ્યક્તિ ભારતીય નાગરિક હોય કે મૂળ ભારતીય વંશજ હોય તે વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં આવે. હવે આ કેવો છે, વિદેશી નાગરિક છે, એટલે વિદેશમાં રહે છે, સોરી નાગરિક નહીં, વિદેશમાં રહે છે, અને ભારતીય નાગરિક છે, ઇન્ડિયન સિટીઝન છે, અથવા તો મૂળ ભારતીય વંશજ છે, બરાબર, અને એ ભારતમાં આવે છે, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, મૂળ ભારતીય વંશજ એટલે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. આના માટે એવો નિયમ છે કે એવી વ્યક્તિ કહેવાય કે જેનો પોતાનો અથવા તો એના માતા પિતા પૈકી કોઈ પણ એકનો કે એના દાદા દાદી કે નાના નાની જે છે એ પૈકી કોઈ પણ એકનો જન્મ અવિભાજિત ભારત જે છે, અવિભાજિત ભારત હતું એટલે કે 1947 પહેલાંના ભારતમાં થયો હોય તો એ શું કહેવાશે, ઇન્ડિયન સોરી અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન કહેવાશે, બરાબર. આવા તફાવત છે નોન રેસિડેન્ટ ઇન્ડિયન ને આ બધામાં. એટલે આ સમજો 1947 પહેલાંના ભારતમાં કોણ હોય, એ જે તે વ્યક્તિ પોતે અથવા જે તે વ્યક્તિના મમ્મી પપ્પા, એના દાદા દાદી અથવા એના નાના નાની જે છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ ભારતનો હોય તો એ મૂળ ભારતીય વંશજ કહેવાશે, બરાબર. એ શું થાય, ભારતમાં આવે, જવાનું નથી, હવે અહીંયા આવશે, ભારતમાં આવે, પાછલા વર્ષ દરમિયાન ભારતમાં આવે તો એવા વ્યક્તિને પણ બીજી અથવાવાળી કલમ જે છે એ અથવાવાળી કલમ લાગુ પડશે નહીં. આ અપવાદમાં આવે છે, બરાબર. ટૂંકમાં મેં લખેલું છે કે તો આવા સંજોગોમાં મૂળભૂત શરત નંબર 2, એટલે અહીંયા 2 એટલે અથવાવાળી સમજવો, મૂળભૂત શરત નંબર 2 એટલે કઈ સમજવાની, અથવાવાળી નો અમલ થશે નહીં. એટલે કે ફક્ત શરત નંબર 1 જ લાગુ પડશે. આમાં એક જ શરત છે પણ અથવામાં છે, એટલે આપણે સમજવા માટે નંબર 2 આપ્યો છે, બરાબર. સમજાઈ ગયું? આગળ વધીએ. હવે એના પછી શું આવશે, રહીશ અને સામાન્ય રહીશ. એ રહીશ બની જાય તો પછી રહીશ અને સામાન્ય રહીશ, આપણે ટૂંકમાં યાદ રાખો સામાન્ય રહીશ. એ રહીશ બની જાય તો સામાન્ય રહીશ ચેક કરવાનું રહે. રહીશ નથી બનતો તો એ બિન રહીશ બની જશે. એટલે હવે સામાન્ય રહીશની શરતો જોઈએ તો સામાન્ય રહીશની શરતોમાં 2 શરત છે અને બંનેનું પાલન થવું જોઈએ. પહેલાંથી કહી દઉં છું, 2 શરત અને બંનેનું પાલન થવું જોઈએ. પહેલી શરત છે, પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ માટે શું હોવો જોઈએ, રહીશ બનવો જોઈએ. એટલે એમાં પાછલું વર્ષ નહીં લેવાનું, એનાથી અગાઉના, બરાબર. એના પછી બીજી શરત એ છે કે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં ઓછામાં ઓછા 730 દિવસ એ ભારતમાં રહેલો હોવો જોઈએ. બધામાં જુઓ, પાછલું વર્ષ નથી લેવાનું, આથી અગાઉનું જ લેવાનું. આગળના 4 વર્ષમાં પાછલા વર્ષથી અગાઉ, આ 10 વર્ષમાં પાછલા વર્ષથી અગાઉનું લેવાનું, અને 7 વર્ષમાં પણ પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષ લેવાના, બરાબર. એટલે 10માંથી 2 વર્ષ રહીશ હોવા જોઈએ,
અને 7માંથી 730 દિવસ, ઓછામાં 730 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. બરાબર. હવે જોઈએ એમાં આપણે થોડુંક ઓકે, સમજાઈ ગયું આ. હવે એના પછી જોઈએ બિન રહીશ. તો બિન રહીશમાં શું આવશે? જે વ્યક્તિ રહીશની શરતોનું પાલન કરી શકતો નથી તે વ્યક્તિનો રહેઠાણનો દરજ્જો શું બની જશે? બિન રહીશનો ગણાશે. ક્લિયર? આગળ વધીએ. આ 3 વસ્તુ જે હતી એ સમજી લો. ફરી પાછી હું અહીંયા એક વખત રિવિઝન કરાવી લઉં છું, પછી આપણે ઉદાહરણ ઉપર જઈએ. બરાબર. પહેલી જે શરત હતી રહીશવાળી, એમાં શું છે? ઓછામાં ઓછા કેટલા દિવસ? 182 દિવસ ઓછામાં ઓછા. શામાં? રહીશ માટે. બરાબર. ઓછામાં ઓછા કેટલા? 182 દિવસ પાછલા વર્ષમાં. અને ન હોય તો ઓરમાં અથવામાં શું આવશે? ઓછામાં ઓછા પાછલા વર્ષમાં કેટલા દિવસ? 60 દિવસ. અને 4માંથી કેટલા? 4 વર્ષમાં 365 દિવસ. ઓછામાં ઓછા કેટલા? 305. આમાં 3 અપવાદ. કયા 3 અપવાદ? પહેલો અપવાદ, મૂળ ભારતીય નાગરિક પહેલી વખત ભારતની બહાર જતો હોય નોકરી કરવા માટે. બીજું, ભારતીય કંપનીની વહાણવટાની કંપની જે છે એમાં ભારતીય નાગરિક કર્મચારી તરીકે નોકરી કરવા માટે જતો હોય તો. અને ત્રીજો, મૂળ ભારતીય નાગરિકો અથવા તો ભારતીય વંશજો એને ભારત આવે છે પાછલા વર્ષમાં મુલાકાત માટે. ભારત આવે ધંધા માટે નહીં, મુલાકાત માટે ભારતમાં આવે છે, તો આ 3 કન્ડિશનોમાં આ બીજી કલમ લાગુ પડશે નહીં. આપવાન. અને જો એ રહીશ બની જાય તો સામાન્ય રહીશની શરતો કઈ કઈ છે? સામાન્ય રહીશની શરતો કઈ છે? પહેલી શરત, 10માંથી કેટલા? 2 વર્ષ રહીશ બનવો જોઈએ. અને 7માંથી કેટલા આવશે? 730 દિવસ ભારતમાં રોકાણ હોવું જોઈએ. ક્લિયર? આ શરતો હતી. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ભારતીય નાગરિક શ્રી અનુરાગ મહેતા છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં નોકરી કરતા હતા. આ વાક્ય સમજવાનું છે. શું કહ્યું છે? અનુરાગ મહેતા છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં નોકરી કરતા હતા. અને કોણ છે? ભારતીય નાગરિક છે. શ્રી અનુરાગ મહેતા છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં નોકરી કરતા હતા, પરંતુ તેઓ શું થાય છે? 1 જુલાઈ 2019ના રોજ ભારતની મુલાકાતે આવે છે. ક્યારે? 1 જુલાઈ 2019ના રોજ ભારતની મુલાકાતે આવે છે અને તારીખ 31મી એપ્રિલ 2020 સુધી ભારતમાં રહે છે. આકારણી વર્ષ 2020-21 માટે તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. બરાબર. અત્યારે તમારે આપણે જે એક્ઝામ્પલ આવશે બધા આકારણી વર્ષ 2020-21ના આવશે. ઓકે, તો હવે આમાં સૌથી પહેલાં જોઈ લઈએ કોણ છે? ભારતીય નાગરિક છે. આ ધ્યાન રાખવાનું. અને પહેલી વખત ભારતમાં આવે છે, મુલાકાતે આવે છે. બરાબર. છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આના પહેલાં એ ભારતમાં આવેલા છે નહીં 15 વર્ષ સુધીમાં. એટલે આપણે જરૂરિયાત જે 10 વર્ષ ને 7 વર્ષની પડશે એમાં ભારતમાં છે નહીં, 0 દિવસ ભારતમાં છે. બરાબર. આના પરથી ક્લિયર થઈ જાય. આ વાક્ય આપ્યું છે એના આધારે નક્કી થાય. ક્લિયર? આગળ વધીએ હવે. તો આના સોલ્યુશનમાં સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું કે આનું આકારણી વર્ષ ને પાછલું વર્ષ કયું છે. તો એનું પાછલું વર્ષ કયું થશે? આકારણી વર્ષ 2021 કયું છે, એટલે પાછલું વર્ષ કયું આવશે? 1920. પાછલું વર્ષ કયું થશે? 1920. એના પછી જોઈએ આકારણી વર્ષ 2021. આ પહેલાં નક્કી કરી લેવાનું. હવે આપણે જોઈએ અહીંયા આગળ કારણ તારીખો સમજવાની છે. આપણું પાછલું વર્ષ જે છે એ પાછલા વર્ષની ડેટ કઈ આવશે? 1/4/19 થી, થોડું લખવામાં તકલીફ રહેશે એટલે સમજી લેવું. 1/4/19 થી 1/4/19 થી 31/3/20 આવશે. બરાબર. 31/3/20 સુધી.
હવે એમાં એ ભારતમાં ક્યારે આવ્યા? તો 1 જુલાઈ એટલે 7મા મહિનામાં 1/7/19 ભારતમાં આવ્યા. અને પાછા ક્યારે જાય છે? ત્યાંથી લઈને એ 31/4/20 ભારત છોડીને પાછા જાય છે. હવે આપણે જોઈએ તો આપણું પાછલું વર્ષ ક્યાં આપણે ગણતરી ક્યાં સુધી કરવાની? તો આપણે ગણતરી 31/3/20 સુધી જ કરવાની છે. એટલે એનો મતલબ એ થયો કે 1/7/19 લઈને આપણે ક્યાં સુધી ગણતરી કરીશું? 31/3/20 સુધીની જ કરીશું. હા, એના પછી જે ચોથો મહિનો રહ્યો આમાં, એ ચોથો મહિનો એ છે, પણ એ કયા પાછલા વર્ષમાં આવશે? 20-21 પાછલા વર્ષમાં આવશે, અત્યારે આવશે નહીં. અત્યારે આપણે ખાલી આપણું જે પાછલું વર્ષ છે એમાંના સમયગાળાની જ તારીખો લેવાની. એટલે 1/7થી લઈને ક્યાં સુધી? 31/3/20 સુધીની આપણી તારીખ છે. એટલે 7મા મહિનાથી લઈને માર્ચ મહિના સુધીની ગણતરી કરવાની થશે. તો હવે જોઈએ એ પ્રમાણે જુલાઈ મહિનો આવશે 2019 આખો, બરાબર. એટલે જુલાઈ આપણે પહેલાં લખી દેવાનું એ રીતે જુલાઈ. હવે જુલાઈની કઈ તારીખે કીધું હતું એમણે? એક ધ્યાન રાખવાનું, જ્યારે આવતા હોય ને ભારતમાં ત્યારે તારીખ મહિના ગણતી વખતે શું કરવાનું કે જે મહિનો હોય એ જોવાનો. કયો મહિનો? જુલાઈ. એટલે જુલાઈમાં કેટલા દિવસો હોય? તો કે 31 દિવસ હોય. જુલાઈમાં કેટલા દિવસ હોય? 31 માઇનસ જે તારીખે ભારતમાં આવે હોય એનાથી અગાઉની તારીખ બાદ કરી દેવાની, એટલે તમને મળી જશે આમાં દિવસો. જે તારીખે ભારતમાં આવે એનાથી અગાઉની, એટલે આમાં 1 તારીખે ભારતમાં આવે છે એટલે 1થી અગાઉની શું આવે? 0 આવે કે ના આવે? એટલે કેટલા થશે? 31 દિવસ જ થશે, બરાબર. એટલે આમાં આપણે કેટલા લખ્યા? 31 લખ્યા છે. ક્લિયર? આમાં ધારો કે આ કેમ તમને સમજાવ્યું? આવતી વખતેના દિવસો ગણતી વખતે શું ધ્યાન રાખવાનું? ભારતમાં આવે છે ને એ દિવસ પણ ભારતમાં ગણાય, અને ભારતમાંથી જાય છે ને એ દિવસ પણ ભારતમાં ગણાય. એટલે જતી વખતે તો વાંધો નથી, 31મી તારીખે જાય છે એટલે આપણે 1 તારીખથી 31 તારીખ એટલે 31 દિવસ ગણી લઈએ એ મહિનામાં. પણ આવતી વખતે ધારો કે 18 તારીખે આવ્યા છે, સપોઝ 18/7 આવ્યા છે સપોઝ, તો હવે આમાં 7મા મહિનામાં કેટલા દિવસો આવશે? કેટલા આવશે? તો સિમ્પલ લોજિક છે, તમે જોઈ લો કે એ મહિનાના દિવસો કેટલા હોય? તો 7મા મહિનાના કુલ દિવસો 31 હોય. 31માંથી એ 17 દિવસ તો ભારતમાં છે નહીં, એટલે આગળના 17 બાદ કરી દો. 31માંથી 17 શું કરી દો? માઇનસ કરી દો. એટલે એટલા દિવસે ભારતમાં રોકાયેલા હશે. સમજાયું વાત? એટલે જ્યારે પહેલી વખત ભારત આવે ત્યારે આ રીતે શું કરી દેવાનું? જે તારીખે આવે છે એનાથી અગાઉની તારીખ એ મહિનાના કુલ દિવસોમાંથી બાદ કરી દેવાનું, એટલે એ મહિનાના વધેલા દિવસો એ ભારતમાં રોકાણ હશે. ક્લિયર? એટલે જૂન મહિનામાં અહીંયા 31 આવશે. એના પછી ઓગસ્ટમાં પૂરા છે, સપ્ટેમ્બરમાં પૂરા છે. અને આ ધ્યાન રાખવાનું 31-30 આગળ જે પ્રાઇમરી ધોરણમાં જે વેઢા પર ગણતા શીખ્યા હતા ને, હા, એ ઉપસેલો ભાગ 31 ને નીચો ભાગ 30 ને યાદ રાખવાનું. ઓગસ્ટમાં ફરી પાછા 31 આવશે, સપ્ટેમ્બરમાં 30 આવશે, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31 આવે, જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 29. આ 2020 છે, ફેબ્રુઆરી 2020 છે એટલે એમાં કેટલા દિવસો આવશે? 29. અહીંયા લીપ યર ધ્યાન રાખવાનું. લીપ યરમાં તમે એક કામ કરો, 2020ને યાદ રાખી લો એટલે એમાં 4 ઓછા કરશો એટલે 2016માં લીપ યર આવે. ફરી 4 ઓછા કરશો એટલે 2012માં લીપ યર આવે. બસ આપણે આનાથી વધારે દાખલા નહીં આવે એટલે ટેન્શન નહીં લેવાનું, બરાબર. આ રીતે શોર્ટથી જ યાદ રાખવાનું. અને છેલ્લી આપણી માર્ચમાં છેલ્લી તારીખ હોય એટલા દિવસો લખી દેવાના. એટલે અહીંયા માર્ચની 31 હતા તો 31. ધારો કે માર્ચની એરીએ 4મી તારીખે જતા રહેતા હોત તો અહીંયા માર્ચના કેટલા દિવસો આવો? 4 દિવસ. સમજાયું? હા. એટલે મેં અહીંયા શું કર્યું? કઈ તારીખથી કઈ તારીખ સુધીની આપણે ગણતરી કરી? છેલ્લા ટોટલ દિવસો 275 થાય છે કુલ દિવસ. તો આમાં જોઈએ આપણે માર્ચની કઈ તારીખથી કઈ તારીખ સુધી? 1/7/19 થી 31/3/20 સુધીના દિવસો ગણ્યા આપણે. ત્યાં સુધીના દિવસો કેટલા આવ્યા? ટોટલ 275 દિવસ આવ્યા. ક્લિયર? કુલ દિવસ. આ રીતે તારીખો તમને આપી તો દિવસો પહેલાં ગણી લેવાના આમાં. હવે એના પછી ક્યાંથી શરૂઆત કરીશું? આપણે રઈશની શરતોથી શરૂઆત કરીશું. પેલા દિવસોવાળું જે છે ટેબલ આપણે આમાંથી ગયું એટલે હવે યાદ રાખવાના કેટલા દિવસો હતા? 275. તો રઈશની પહેલી શરત લખીશું. રહીશ અહીંયા લખવાનું રહીશ, બરાબર. રઈશની અહીંયા આગળ આપણે લખીશું રહીશ અને ટેબલ પ્રમાણે જ કામ કરવાનું. એટલે એની પહેલી શરત શું આવશે? આ નીચેવાળું અત્યારે લખવાની જરૂર નથી, પહેલાં ખાલી પહેલી શરત જ લખવાની, નીચેવાળું આ લખવાની જરૂર નથી, બરાબર. પહેલાં ખાલી આટલી એક જ શરત લખવાની આપણે કે તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન. એટલે અહીંયા લખવાનું કે પાછલા વર્ષ દરમિયાન કુલ 182 કે વધુ દિવસ ભારતમાં રોકાણ.
તો કેટલા હતા પાછલા વર્ષમાં આપણે લખ્યા ગણ્યા 275, એટલે એનો જવાબ શું થઈ ગયો? હા થઈ ગયો. તો તમારે અથવા જોવા જવાની જરૂર રહેતી નથી. અને બીજી વાત, આમાં એ કોણ છે? ભારતીય નાગરિક છે અને ભારતમાં આવે છે, અમેરિકામાં નોકરી કરતા હતા ને હવે ભારતમાં મુલાકાતે આવે છે. શું કરવા આવે છે? મુલાકાતે. એટલે આમ પણ બીજી શરત લાગુ પડવાની હતી જ નહીં, અથવાવાળી. અને આમાં 182 દિવસથી વધારે રોકાણ છે એટલે રહીશ બની જ જાય છે, એટલે આપણે બીજી જોવાઈ જવાની જરૂર રહેતી નથી. એટલે આમાં રહીશ બની ગયા તો હવે તમારે આના જ ટેબલને આગળ વધારવાનું, બરાબર? અલગ નહીં બનાવવા જવાનું. અહીંયા નીચે લખી દેવાનું. એટલે આ થઈ ગયું ને તો આના નીચે આમ 2 લાઈન દોર દેવાની, આમ 2 લાઈન, અને અહીંયા લખવાનું સામાન્ય રહીશ, અને પછી એની શરતો સામાન્ય રહીશ. જેમ આમાં હેડિંગ આપ્યું ને એ રીતે અહીંયા હેડિંગ આપે ને પછી ફરી પાછી એની શરત લખવાની. એની પહેલી શરત, બરાબર? એની પહેલી શરત જે આવે 10 વર્ષમાંથી 2 વર્ષ હોવો જોઈએ. એટલે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એ જોઈએ. તો હવે સામાન્ય રહીશ ગણીશું આનું. તો સામાન્ય રહીશમાં શું છે? પહેલી શરત, પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે રહીશ હોવો જોઈએ. તો આમાં મેં તમને ઓલરેડી પહેલાં જ સમજાવી દીધું કે અનુરાગ મહેતા છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહેતા હતા, ભારતમાં રહ્યા નથી. એટલે એનો મતલબ એ થયો કે પાછલા વર્ષથી અગાઉના જે વર્ષો છે 19-20થી અગાઉના 15 વર્ષ સુધી એ ભારતમાં છે જ નહીં. તો શું છે? 0 વર્ષ આવશે. એક પણ વર્ષે રહીશ તો બનવાની શક્યતા જ નથી. બધા વર્ષે શું છે? બિન રહીશ જ બનશે. એટલે અહીંયા રહીશ એક પણ વર્ષ બનતા નથી, 0 વર્ષ રહીશ બને છે. એટલે એનો જવાબ શું આવે? ના. બરાબર? એટલે હવે બીજી જોવાની જરૂર નથી રહેતી, પણ આપણે દાખલો ગણવાનો છે, માર્ક્સ લેવાના છે, એટલે આપણે લખી દેવાનું કે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં ઓછામાં ઓછા 730 દિવસ કે એથી વધુ દિવસો ભારતમાં રહેલા હોવા જોઈએ. તો અહીંયા પણ એ જ વસ્તુ 15 વર્ષથી ભારતમાં આવ્યા નથી, એટલે અહીંયા પણ શું આવશે? જવાબ 0 આવશે. એટલે એનો પણ હા કે નામાં શું આવશે? ના આવશે. એટલે એનો મતલબ એ થયો કે આ સામાન્ય રહીશ બની શકતા નથી. ફક્ત શું બને છે? રહીશ બને છે. એટલે તમારે નીચે ફાઇનલ જવાબ લખવાનો. શ્રી અનુરાગ મહેતા આકારણી વર્ષ 2020-21 માટે તેમનો રહેઠાણનો દરજ્જો રહીશ પરંતુ સામાન્ય રહીશ રહેશે. કયો રહેશે? રહીશ પરંતુ સામાન્ય રહીશ રહેશે. બરાબર? એ ફક્ત રહીશ એમ પણ લખશો કે રહેઠાણનો દરજ્જો રહીશનો છે તો ચાલશે, પણ રહીશમાં ઉલ્લેખ કરવો પડે આપણે. એટલે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં. જો આ 2 શરતોનું પાલન કરી દીધું હોત, એનો જવાબ હા આવી ગયો હોત, તો એ શું બની જાત? રહીશ અને સામાન્ય રહીશ બની જાત. ક્લિયર? સમજાઈ ગયું? આ પહેલું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2 અને 3 તમે હવે જાતે જોઈ શકો છો. બરાબર? ટ્રાય કરવાની, ના સમજાય એ કમેન્ટમાં તમે મને કહી શકો છો. બરાબર? અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, એટલે 1000થી વધારે થાય તો આપણે લાઈવ કરી શકીએ. બરાબર? એટલે મોબાઈલથી લાઈવ ડાયરેક્ટ થઈ શકે તો આપણે ડાયરેક્ટ એ રીતે કરી શકીએ. તમારા જે પણ પ્રશ્નો હોય આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં નવો દાખલો લઈને આપણે ગણીશું. ચેપ્ટર આનું આ જ રહેશે. એક્ઝામ્પલ આપણે નવા અલગ પેટર્નના જોઈશું. ક્લિયર? ઓકે, ચલો, થેન્ક યુ.